નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ડૉક્ટર અલ્પેશ નાકરાણી, આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રીમતી જે કુંડલિયા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ. આજે આપણે વાત કરીશું ધોરણ 12 પછીના અભ્યાસક્રમ પીટીસી, જેનું નામ છે બીજું ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન, અને બીજો અભ્યાસક્રમ ધોરણ 12 પછીનો પ્રી પીટીસી. જો આપ ધોરણ 12 પાસ હો તો આપના માટે ધોરણ 1 થી 5માં શિક્ષક બનવા માટે અને આંગણવાડી કાર્યકર અથવા તો પ્રી સ્કૂલની અંદર શિક્ષક બનવા માટેના આ બંને કોર્સની એડમિશનની પ્રક્રિયા 2024 માટેની શરૂ થઈ ગઈ છે. પીટીસી એટલે એનું જૂનું નામ છે પ્રાઇમરી ટીચર સર્ટિફિકેટ, એનું નવું નામ છે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન. 2024-25માં પીટીસીમાં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેની વિગતે માહિતી આપણે મેળવીએ. સૌથી પહેલાં રાજ્યની અંદર એનસીટી દ્વારા માન્યતા પ્રાપ્ત જેટલી પણ સરકારી, બિન સરકારી, અનુદાનિત તેમજ સ્વનિર્ભર અધ્યાપન મંદિરો એટલે કે પીટીસી કોલેજો જે આવેલી છે, અને ડાયટ એટલે કે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો આવેલા છે, જે સામાન્ય રીતે ગુજરાતી માધ્યમમાં મોટાભાગના પીટીસી કોલેજ કોર્સિસ ચલાવે છે. બાકીના અમુક હિન્દી, ઉર્દુ, મરાઠી અને અંગ્રેજી માધ્યમમાં પણ આ 2 વર્ષનો પ્રાથમિક શિક્ષણનો ડિપ્લોમા અભ્યાસક્રમ ચાલે છે. 2024-25 માટે જો આપ ધોરણ 12 પાસ થઈ ગયા હો તો આ અભ્યાસક્રમમાં પ્રવેશ માટેના ફોર્મ શરૂ થઈ ગયા છે. પ્રવેશ પ્રક્રિયા કેન્દ્રીકૃત નથી, વિકેન્દ્રીકૃત છે. એટલે કે તમારે એડમિશન લેવા માટે જે તે કોલેજનો સંપર્ક કરવાનો રહેશે. તમારે જે સંસ્થામાં પ્રવેશ મેળવવો હોય એ સંસ્થામાં જઈને ત્યાં એ જે નમૂના મુજબનું ફોર્મ આપે એ ફોર્મ ભરીને તમારે પ્રવેશ મેળવવાનો છે. એટલે સરકારી કોલેજ હોય કે ગ્રાન્ટીનેડ કોલેજ હોય કે ડાયટ હોય, ત્યાં જઈને તમારે પ્રવેશ નીતિ મુજબ પ્રવેશ મેળવવાનો થશે. તો આખા ગુજરાતની અંદર કેટલી સંસ્થાઓ આવેલી છે એની યાદી તમને gujarat-education.gov.in/primary આ વેબસાઇટ ઉપર જવાથી આખા ગુજરાતમાં ગ્રાન્ટીનેડ, સરકારી કે સ્વનિર્ભર જેટલી પણ પીટીસી કોલેજો આવેલી છે તેની યાદી ત્યાં આપવામાં આવેલી છે. આપ અહીં જોઈ શકો છો, gujarat-education.gov.in/primary આ વેબસાઇટ ઉપર જવાથી અહીં પીટીસી કોલેજોની યાદી તમને જોવા મળશે. અહીંયા ક્લિક કરશો તો અહીંયા પીટીસી પ્રવેશ બટન ઉપર ક્લિક કરશો તો પણ પીટીસી પ્રવેશ માટેની કોલેજોની યાદી તમને મળી જશે. આ ઉપરાંત આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ એ યાદીની લિંક મૂકેલી છે, તો આપ ત્યાં ક્લિક કરીને જોઈ શકો છો. આ સંસ્થામાં પ્રવેશ મેળવવા માટે સંસ્થા દ્વારા નિયત કરેલું એડમિશનનું જે ફોર્મ છે એ ભરવાનું છે. ઉમેદવાર એક કરતાં વધુ સંસ્થામાં પણ અરજી કરી શકશે. આ માટે તેમને જે તે સંસ્થામાં જવાનું રહેશે અને મેરિટના આધારે જ પ્રવેશ આપવામાં આવશે. એડમિશન માટેની તારીખો કઈ છે કે 28/5/2024 થી 11/6/2024 સુધીમાં અરજી કરવાની છે. રવિવારના દિવસે અરજી સ્વીકારવામાં આવશે નહીં. સવારના 11 થી સાંજના 5 કલાક સુધી તમે કોઈપણ સંસ્થામાં જઈને 25 રૂપિયા આપીને આ પ્રવેશ ફોર્મ લઈ શકો છો. અધ્યાપન મંદિરમાં પ્રવેશ જેમને મેળવવો છે તેમને અધ્યાપન મંદિરમાંથી પ્રવેશ ફોર્મ મેળવવાનું છે અને લાસ્ટ ડેટ 11/6/2024 છે. સાંજે 5 કલાક સુધીમાં પ્રવેશ ફોર્મ પરત કરી દેવાનું છે. પ્રવેશ ફોર્મ જમા કરાવતી વખતે કેટલાક પ્રમાણપત્રો પણ જોડવાના થશે અને અસલ પ્રમાણપત્રો પણ બતાવવાના થશે. HSCની માર્કશીટ, ટ્રાયલ સર્ટિફિકેટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, જો આપ ડિસેબલ હો તો શારીરિક કોડકાપણનો દાખલો, કોઈ જાતિને લાગુ પડતું હોય તો જાતિ પ્રમાણપત્ર જોડવાનું થશે. દાખલા તરીકે સામાજિક શૈક્ષણિક રીતે પછાત હોય તો જાતિનું પ્રમાણપત્ર ઉપરાંત 1/4/2024 પછીનું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જોડવું. જો તમારી પાસે આ અગાઉનું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ હોય તો એની માન્યતા 3 વર્ષની સામાન્ય રીતે હોય છે, તો 31/3/2025 સુધી જો એ માન્ય હોય તો નવું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવાની જરૂર રહેતી નથી. આ જ રીતે આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે EWSનું પ્રમાણપત્ર પણ જોડવાનું થશે.
જેની પણ મુદત 1/3/2025 સુધીની હોવી જોઈએ. ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. એટલે તમે ધોરણ 12 પાસ હોવા જોઈએ. ધોરણ 12માં તમારે ભલે વિજ્ઞાન પ્રવાહ હોય, સામાન્ય પ્રવાહ હોય, વ્યવસાયલક્ષી પ્રવાહ હોય કે ઉત્તર બુનિયાદી પ્રવાહમાં તમે પાસ કર્યું હોય, ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ પીટીસીમાં પ્રવેશ મેળવી શકે છે. હવે આ પ્રવેશ માટે ઓછામાં ઓછા ગુણ કેટલા જોશે? તો ધોરણ 12 પાસમાં તમારે ઓછામાં ઓછા 50% હોવા જોઈએ. પણ તમે જો અનામત કક્ષામાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર હો તો તમે 45% ગુણ મેળવેલા હશે તો પણ પ્રવેશ માટે તમે લાયક ગણાવ છો. માધ્યમ કયું રહેશે? મેં અગાઉ વાત કરી તેમ ગુજરાતી, અંગ્રેજી, ઉર્દુ, મરાઠી, હિન્દી આ બધા માધ્યમમાં અધ્યાપન મંદિરો હોય, પરંતુ તમે 10મા ધોરણની પરીક્ષા જે માધ્યમમાં પાસ કરી હોય એ જ માધ્યમમાં પીટીસી કરી શકશો. એટલે ગુજરાતીમાં માધ્યમમાં 10મું ધોરણ પાસ કર્યું હોય તો તમે ગુજરાતીમાં કરી શકો છો. અંગ્રેજીમાં પાસ કર્યું હોય તો અંગ્રેજી માધ્યમમાં કરી શકો છો. વય મર્યાદા કેટલી રહેશે? જે ઉમેદવારો 1/7/2024ના રોજ 24 વર્ષથી વધુ ઉંમરના ન હોય તેવા તમામ ઉમેદવારો પ્રવેશપાત્ર ગણાશે. એટલે મહત્તમ વય મર્યાદા 24 વર્ષ છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે અથવા આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થી છે એમને 5 વર્ષની છૂટછાટ મળશે. એટલે 24 ને 5 29 વર્ષ સુધીના ઉમેદવારો ઉમેદવારી કરી શકશે. પણ સામાન્ય વર્ગના ઉમેદવારો માટે 24 વર્ષ મહત્તમ વય મર્યાદા છે. હવે આપણે વાત કરીએ બીજો કોર્સ પ્રી પીટીસી, જેને આપણે બાલ અધ્યાપન મંદિરમાં ચાલતો કોર્સ કહીએ છીએ. આંગણવાડી કાર્યકર અથવા તો પ્રી પીટીસી એટલે કે આંગણવાડીમાં શિક્ષિકા બનવા માટે, શિક્ષક બનવા માટેનો આ કોર્સ છે. એમાં પ્રવેશ માટે પણ અરજીઓ શરૂ થઈ ગઈ છે. ગુજરાત સરકાર માન્ય બહુ થોડી ગ્રાન્ટેડ સ્વનિર્ભર બાલ અધ્યાપન મંદિરો આવેલા છે, જેમાં 2 વર્ષનો પ્રી પીટીસીનો કોર્સ થાય છે. આની તારીખ પણ 28/5/2024થી 11/6/2024 સુધી છે. રવિવાર સિવાય તેના ફોર્મ ઉપલબ્ધ હશે અને તમે જમા કરાવી શકશો. 20 રૂપિયા આપે ફોર્મ મળી જશે અને ફોર્મ જમા કરાવતી વખતે તમારે જે તે બાલ અધ્યાપન મંદિરમાં જઈને પ્રવેશ મેળવવાનો છે. હવે લાયકાત શું રહેશે? આની લાયકાત પણ પીટીસી જેવી જ છે કે તમે HSC પાસ, ધોરણ 12 પાસ હોવા જોઈએ અને ધોરણ 12ના ગુણાંકનના આધારે તમને મેરિટ આધારે પ્રવેશ મળશે. પ્રવેશ માટેની ઉંમર શું છે? તો 1/7/2024ના રોજ પણ 24 વર્ષથી વધુ ઉંમર હોવી જોઈશે નહીં. અને અનામત કક્ષાના ઉમેદવારોને જેમ કહ્યું તેમ વય મર્યાદામાં 5 વર્ષની છૂટછાટ મળશે. હવે વાત કરીએ અનામત બેઠકો પણ આમાં છે. અનુસૂચિત જાતિ માટે 7%, અનુસૂચિત જનજાતિ માટે 15%, વિકલાંગ ઉમેદવારો માટે જે તે કેટેગરીમાં 5% બેઠકો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે 27% અનામત બેઠકો, જ્યારે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે 10% બેઠકો અનામત રહેશે. પ્રી પીટીસીનું ફોર્મ ભરવા માટે 28/5/2024થી 11/6/2024 સુધી 20 રૂપિયા ભરવાથી ફોર્મ ભરી શકશો. આ ફોર્મ છે અધ્યાપન મંદિરની અંદર 11/6/2024 સુધીમાં સબમિટ કરી દેવાનું છે. એમાં અસલ પ્રમાણપત્રો, SSC, HSCની માર્કશીટ, ટ્રાયલ સર્ટિફિકેટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, શારીરિક કોડકાપણનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર પણ લઈ જવાના છે. અગાઉ વાત કરીએ એમ નોન ક્રિમિનલ સર્ટી પણ અગત્યનું છે. SCBC કેટેગરીમાં જે ઉમેદવારો આવે છે એને 1/4/2024 પછીનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોવું જોઈએ. જો તમારી પાસે જૂનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય તો 31/3/2025 સુધીની તેની માન્યતા હોવી જોઈએ. EWSમાં આપ આવતા હો તો પણ 31/3/2025 સુધીની માન્યતા હોવી જોઈએ. જેટલી પણ કોલેજો છે એની યાદી પણ હમણાં આપણે જોઈશું. સ્વનિર્ભર પ્રી પીટીસી કોલેજો છે એમાં 15,000 ફી છે, જ્યારે ગ્રાન્ટેડ સરકારી પ્રી પીટીસી જે કોલેજો અનુદાનિત ચાલે છે તેમાં ખૂબ નજીવી ફી હોય છે. અનુદાનિત બાલ અધ્યાપન મંદિરો કેટલા છે? તો કે આખા ગુજરાતમાં 3 છે. શ્રી BM પટેલ બાલ અધ્યાપન મંદિર, ડાકોર રોડ, નડિયાદ, જિલ્લો ખેડા. આ માત્ર બહેનો માટે જ છે. શ્રી દક્ષિણામૂર્તિ બાલ અધ્યાપન મંદિર, ભાવનગર, જિલ્લો ભાવનગર. એમાં મિશ્ર એટલે કે બહેનો અને ભાઈઓ બંને માટે છે.
શ્રી કે.જે. મહેતા કોલેજ ઓફ પ્રી પ્રાઇમરી એજ્યુકેશન, કલ્યાણ મંદિર કેમ્પસ, વિદ્યા મંદિર પાલનપુર જે મિશ્ર છે, ભાઈઓ અને બહેનો બંને માટે છે. આ 3 પ્રી પીટીસી સંસ્થાઓ અનુદાનિત છે, એટલે ઓછી ફીમાં તમે અહીંયા પ્રી પીટીસી કરી શકશો. જ્યારે આ સ્વનિર્ભર બાલ અધ્યાપન મંદિરો પણ છે, જે આખા ગુજરાતમાં 6 આવેલા છે. શ્રીમતી Z.S. પટેલ પ્રી પીટીસી કોલેજ, વિદ્યાકુંજ સંકુલ, સુભાષચંદ્ર બોઝ માર્ગ, પાલનપુર, જકાતનાકા, અડાજણ વેસ્ટ, જિલ્લો સુરત. માત્ર બહેનો માટે છે, અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ. ગુજરાત બાલ અધ્યાપન મંદિર, પ્રીતમનગર અખાડા સામે, એલિસ બ્રિજ, અમદાવાદ જે મિશ્ર છે. શ્રી જ્ઞાન મંદિર પ્રી પીટીસી કોલેજ, અંબિકા ચર્ચ પાસે, પાલનપુર, જિલ્લો બનાસકાંઠા જે બહેનો માટે છે. શ્રી આર.જી. પટેલ પ્રી પીટીસી કોલેજ, મણુંદ, તાલુકો પાટણ, જિલ્લો પાટણ બહેનો માટે છે. શ્રી હાથીભાઈ વાલુભાઈ મહેતા ઇંગ્લિશ મીડિયમ કોલેજ ઓફ અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન, પાલનપુર જે અંગ્રેજી માધ્યમમાં છે. શ્રી સ્વામિનારાયણ સંસ્કાર દીપ ટ્રસ્ટ મું ઝુંડાલ, જિલ્લો ગાંધીનગર બહેનો માટે છે, ગુજરાતી માધ્યમની છે. તો આ 6 અને 3 આ 9 સંસ્થાઓમાં પ્રી પીટીસીનો પ્રવેશ શરૂ છે. આપના કોઈ પરિચિત વિદ્યાર્થી મિત્રો કે આપણા સગા સંબંધી જો ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક થઈ ચૂક્યા હોય તો સ્નાતક વિદ્યાર્થીઓ માટે બીએડનું એડમિશનની પ્રોસેસ પણ શરૂ છે. GCAS પોર્ટલ ઉપર આ પ્રોસેસ શરૂ છે. બીએડ એડમિશન માટેનું અલગથી આ વિડીયોની લિંક આ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. જો એડમિશન 3/6/2024 પહેલાં ફોર્મ ભરવાના છે તો આપની જાણકારી માટે. થેન્ક યુ વેરી મચ.